હું મિનિસ્ટર શિલ્પા સરદારગઢથી બોલું છું, માણાવદર તાલુકાના સરદારગઢ ગામેથી બોલું છું અને વેસ્ટીજ કંપનીમાં બ્રોન્ડ ડાયરેક્ટર છું. હાજી. અને થેન્ક યુ પેલા મારા અપલાઈન જાગૃતિબેન, જગદીશભાઈ, હિતેશ સર, દિલીપ સર, ભાવના મેડમ બધાને થેન્ક યુ કે સારા સપોર્ટ સિસ્ટમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. તો એકવાર ખૂબ ખૂબ આભાર એને બધાનો. હાજી. આજનું મારું રિઝલ્ટ છે કમર દર્દ અને ગોઠણ માટે. ओके, कमर दर्द, कमर और घुटन दर्द. हाँ. એમાં મેં એને આપ્યું હતું ગ્લુકોઝામાઇન. ओके, ग्लूकोजामाइन. ભૂખ્યા પેટે સવાર સાંજ એક सवा 7 बिफोर में दिया था आपने. हाँ. કેલ્શિયમ જમીને સવાર બપોર સાંજ એક कैल्शियम 3 टाइम एक हाजी. ફ્લેક્સ ઓઇલ જમીને સવાર બપોર સાંજ એક फ्लेक्स ऑयल 3 टाइम एक हाजी. સ્પિરુલિના જમીને સવાર સાંજ. स्पिरुलिना जमीने सवारे सांज. हाँ. સીએમડી ડ્રોપ્સ 7 ડ્રોપ્સ. सीएमडी 7 ड्रॉप पर लीटर. પાણીને સાથે કાચના ગ્લાસમાં. हाँ. અને વેસ્કેર ટ્યુબ દુખાવા પર લગાવવા માટે. ओके, वेस्केर लगाया था आपने. यस. તો આટલી મેં એને પ્રોડક્ટ આપેલી છે તો એને બહુ સારામાં સારું રિઝલ્ટ છે કે 1 મહિનામાં જ સારું રિઝલ્ટ આવ્યું હતું. તો મને એ ભાઈ કે ના બેન મને હજી પણ આથી સારું રિઝલ્ટ દેવા દો, પછી હું તમને કહી કે મેં કીધું મારે તમારો વિડીયો ઉતારવો છે. તો મને કે મને સારામાં સારું રિઝલ્ટ આવશે ને એટલે બેન હું સામેથી આવીશ. એટલે 2 મહિના પ્રોડક્ટ લીધી છે અને 3જે મહિને પ્રોડક્ટ લેવા આવ્યા ને તો મને સામેથી જ કીધું કે બેન તમે ઓલા વિડીયો ઉતારવાનું કહેતા હતા ને તો વિડીયો ઉતારી લ્યો. તો પોતે મારા ઘરે જ આવ્યા હતા પ્રોડક્ટ બધી એને સપ્લિમેન્ટ લેવા અને મેં એનો વિડીયો પણ ઉતારેલો છે, જે વિડીયો મેં તમને શેરિંગ કરેલો છે. हाँ, शिल्पाबेन कितना समय की तकलीफ थी हमने? એને 4 વર્ષથી તકલીફ હતી, થોડી 2 વર્ષથી હતી પણ 2 વર્ષથી વધારે તકલીફ હતી. તે મારા ત્યાં આવ્યા ને ભંગાર પોતે ભાઈ છે ને ભંગારનો બિઝનેસ કરે છે કે ઘરે ઘરે બધી ગામમાં શું લારી હોય, લારી ઉપર જઈ અને બધા લોકોનો જે વેસ્ટ માલ હોય ને તે આપે છે. એટલે ભંગારનું કામ કરે છે એ ભાઈ. પોતે આખા ગામની અંદર રેકડી લઈ અને મને જવાનું હોય છે. તો પોતે મારે ત્યાં આવ્યા ને તો પોતાને મેં જોયું ને તો શ્વાસની પણ એટલી તકલીફ હતી. એટલે મેં કીધું કેમ શ્વાસ બહુ ચડે છે? તો કે ના બેન મને કમરનો એટલો કે દુખાવો છે અને ગોઠણનો પણ એટલો દુખાવો છે ઈ કે હું ટેકા વગર ચાલી પણ નથી શકતો ઈ કે. તો પછી મેં આપણી સપ્લિમેન્ટની બધી વાત કરી. મેં કીધું અમારે હું વેસ્ટીજ કંપનીનું કરું છું તો એના સારામાં સારા રિઝલ્ટ છે. મેં કીધું તમારે એના માટેની જો સપ્લિમેન્ટ લેવી હોય ને તો એને મારા ઉપર વિશ્વાસ રાખ્યો, કોઈને પૂછ્યું નહીં કે જો તમે કહેતા હોય તો બેન એ સારું જ હોય કે મને મંગાવી દેજો કે મારે એ બધી દવા જે હોય એ લેવી છે કે. તો મેં એને લઈને આપી તો એને સારામાં સારું રિઝલ્ટ છે. અને મેં એને બધી સપ્લિમેન્ટ આપી ને તો મને કે બેન મને જો ગોઠણ અને કમરમાં સારું થઈ જશે ને તો મારો એ કે વેટ જાજો છે ને વજન કે તો મારે વજન ઉતારવા માટેની પણ સપ્લિમેન્ટ લેવી છે કે. મેં તો કઈ વાંધો નહીં, સારું. તો પહેલા મહિને સારું રિઝલ્ટ આવ્યું, પછી બીજા મહિને સપ્લિમેન્ટ આપી તો મારે ત્યાં આવ્યા તો મને કે બેન મને બહુ સરસ રિઝલ્ટ છે અને મારે આ દવા લેતા લેતા એ કે મારો વજન પણ 8 કિલો ઘટી ગયો છે. अच्छा, ये सप्लीमेंट लिया तो उसके साथ वेट भी लॉस हो गया? हाँ, वेट भी लॉस. हाँ, देखिए दोस्तों, मैं उसका हिंदी में थोड़ा ट्रांसलेट करता हूँ. कमर दर्द और घुटन दर्द की जो बंगाल बेचते हैं राइट लारी में, वो भाई को तकलीफ थी तो शिल्पा बेन के घर आए थे. तो शिल्पा बेन को पता चला कि भाई इनको बहुत दर्द हो रहा है तो वेस्टीज के सप्लीमेंट सजेशन किए, ग्लूकोसामाइन, कैल्शियम, फ्लेक्स ऑयल, स्पिरुलिना, सीएमडी वेस्केर जो लिखा है उस हिसाब से राइट. 4 साल से बहुत तकलीफ थी उसमें, 2 साल से तो बहुत तकलीफ थी, चलने में भी बहुत तकलीफ थी और 1 महीना सप्लीमेंट लिया, बहुत राहत मिली. लेकिन 3 महीने में आज बहुत कम्बेट हो गए हैं और उन्होंने खुद ने वीडियो बनाई है और वो भेजी है राइट. वो मैं दिखाता हूँ आपको, देखिए कितना बेहतरीन वीडियो है ये और ये दर्द से कैसे मुक्ति मिल गई है उनको राइट. और एक भंगार बेचने वाले भी सप्लीमेंट लेते हैं. यस,
હું મિની પ્રશિલ્પા સરદારગઢથી બોલું છું. હું વેસ્ટેજ કંપનીમાં બ્રોન ડાયરેક્ટર છું. તો આપણે મેં આ ભાઈને વેસ્ટેજ કંપનીની સપ્લિમેન્ટ આપી છે, તો આપણે આ ભાઈને મોઢે સાંભળીએ. ભાઈ, આપનું નામ શું? કાંતિભાઈ છે મારું નામ. મારો ધંધો છે ભંગારનો અને મારો પગનો બહુ તબલો હતો ગોઠણનો. હા, તમે શેના માટેની દવા લીધી? અને મેં દવા લીધી ગોઠણ માટે, કમર માટેની. હા. અને સરસ ફાયદો છે મને, 80% જેવો ફાયદો છે. હા, તો તમને શું દુખાવામાં શું થતું હતું? ગોઠણમાં કટક અવાજ આવે, હાલી નહોતો આવતો. આ બેનનું ભંગાર લેવાય મને કે તમારે દવા કરવી એટલે દવા મેં આપી દીધી. અમારા ગામના બહુ જાણીતા માણસો છે, વિશ્વાસ કર્યો. બહુ સરસ રિઝલ્ટ છે. હા. અને એમાં કંઈ ઘટે તમે એમાં કઈ સપ્લિમેન્ટ લીધી? જો એમાં કઈ ફ્લેક્સ ઓઇલ છે, ગ્લુકોઝામાઇન, સ્પિરોલેના અને કેલ્શિયમ ને CMD, આ આટલી પ્રોડક્ટ લીધી ને તો તમને સારું રિઝલ્ટ છે ને? સારું રિઝલ્ટ છે, 80% 90% રિઝલ્ટ છે. હા. નકર હું હાલી નહોતો હકતો, ગોઠણ વળતા નહોતા, કટકટ અવાજ આવતો હતો અને હું ભંગારની રેકડી પેલું હાકી નહોતો. અત્યારે હું અવાજને હાથ આખો દી રેકડી આપું છું. હા, તો તમે આ બધાને શું કહેવા માંગો છો કે આ સપ્લિમેન્ટ લેવાય કે નહીં? લેવાય જ. બહુ સરસ ફાયદો પડે. લાંબે ગાળે 3-4 મહિને ફાયદો આવશે. રિઝલ્ટ સારામાં સારું. હા, તો સરસ ફાયદો છે ને? સરસ હા, ફાયદો. તો થેન્ક યુ કાંતિભાઈ, વિશ યુ હેલ્થ. ખૂબ સરસ. શિલ્પાબેન, આટલું સારું રિઝલ્ટ સામે આવે છે. એક વડીલ જેને કહી શકાય, ભલે લારી ચલાવતા હતા, રાઈટ, તો એમને આટલું સારું થઈ ગયું તો કેવી ખુશી થાય છે શિલ્પાબેન, બતાવો. વેસ્ટેજ માટે કેવું ફિલિંગ આવે છે? વેસ્ટેજ માટે તો બહુ સારું ફિલિંગ આવે છે, અને જ્યારે આવા રિઝલ્ટ લઈએ છીએ ત્યારે તો આપણે બહુ જ આનંદ થાય છે. અને રિઝલ્ટ લેવા વાળા જે કાંતિભાઈ છે ને, એને સંતાનમાં 3 દીકરીઓ છે. જે 3 દીકરીઓ અત્યારે સાસરે વહી ગઈ, એને એ કોઈ દીકરા છે નહીં, એટલે અત્યારે કોઈનો આધાર છે જ નહીં. પોતાના પગ પરથી જ રોજે આખા દિવસની અંદર લારી ચલાવી અને ગુજરાન ચલાવે છે. તો આવી રીતે જો એને કોઈ સપોર્ટ સિસ્ટમમાં આગળ પાછળ કોઈ છે જ નહીં, દીકરીઓ પણ સાસરે વહી ગઈ છે, તો આવું સરસ રિઝલ્ટ મળ્યું તો આપણે આનંદ થાય છે કે જો એ પોતે પગભર ના હોય તો અત્યારે એને દીકરીઓ પાસે જવું પડે, તો અત્યારે પોતે એને સારું, એની હેલ્થ સારી થઈ ગઈ છે તો પોતે જાતે જ બધું એનું વર્ક પણ કરી શકે છે અને એનું ગુજરાન પણ ચલાવી શકે છે. तो आपने दोस्तों, देखने की बात तो यहाँ पर ये है कि एक भंगार बेचने वाले बुजुर्ग आपने जो देखे, वो भी सप्लीमेंट लेते हैं, वो सप्लीमेंट लेने में हिचकिचाहट नहीं करते हैं, राइट. ऐसा नहीं सोचता है कितनी कीमत है, वो है, फलाना है. शरीर की कीमत ज्यादा है. ये बुजुर्ग समझ गए कि खुद की शरीर की वैल्यू सबसे ज्यादा है, तो ये सप्लीमेंट हमेशा ले और स्वस्थ जीवन जिए. शिल्पाबेन, बहुत बहुत अभिनंदन है कि आपने जबरदस्त रिजल्ट लिया.